મારા મેલડીના રામ. સ્વાગત છે દરેકનું બારેજા ધામમાં. રામ તા મોરની ઓરો મારી કુંકુટાણ મેલડી. હારી તો હારી નગ્ન સિંહનકારી ભાઈ ભક્તોને જય શ્રી રામ, જય ખુખાર મેળડીમાં. તારીખ 23 તારીખથી રવિવારના રોજથી માતાજીના દર્શનની શુભ શરૂઆત ચાલુ થઈ ગઈ છે. અને ખુશીની વાત એ હતી કે માતાજીના જન્મદિવસ પણ હતો. આમ મિત્રો 2 લાખ કરતાં પણ વધુ ભક્તો બારેજા ધામમાં આ રવિવારમાં પધાર્યા હતા. તેનાથી ખૂબ જ લોકો અહીંયા જોવા મળે હતા. આ મિત્રો અહીંયા ખુખારધામ બારેજા મેલડી માતાના મંદિરે દરેક ભાઈ ભક્તોનું કામ પૂર્ણ થાય છે. અને શ્રી મેલડી માતાજીની અસીમ કૃપાથી દરેક ભાઈ ભક્તો રાજી ખુશીથી અહીંયા પધારે છે. આમ મિત્રો જોઈ શકો છો કે 2 લાખ કરતાં પણ વધુ ભક્તો પ્રથમ રવિવારે માતાજીની ગાદી ચાલુ કરતાં જ પધાર્યા હતા. આમ મિત્રો ખૂબ જ આનંદની વાત છે કે ચોમાસાની સિઝન ગઈ અને માતાજીની ગાદીની શુભ શરૂઆત ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો દર રવિવારે તમે પણ માતાજીને માનતા હોય તો જરૂરથી પધારો. આમ મિત્રો વિડીયોમાં જોઈ શકાય છે કે માતાજીના જન્મદિવસની પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી હતી. અને હાલના સમયમાં રેલિંગ એવું પણ મારવામાં આવી છે જેનાથી ભાઈ ભક્તોને દર્શન કરવામાં અડચણરૂપ ના થાય. જય ખુખાર મેલડીમાં. તમે પણ ખુખાર મેલડીમાંને માનતા હોય તો આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અવારનવાર માતાજીના અને આ ચેનલ ઉપર ધાર્મિક વ્લોગ અને અલગ અલગ મંદિરના સ્થાન, પૌરાણિક સ્થળની માહિતી આ ચેનલ મનીષ સોઢા ચેનલ ઉપર તમને જોવા મળશે. આમ મિત્રો ખુખાર મેલડી માતાજીની અસીમ કૃપાથી તમામ મિત્રોના દુઃખ દૂર થાય છે અને નિસંતાનોની સંતાનોની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો ખુખારધામ બારેજા મેલડી માતાના ગાદીના સ્થાને બારેજા ખૂબ જ ભારે પ્રમાણમાં બહારથી લોકો આવે છે. તો મિત્રો અહીંયા દરેકની મનોકામના પૂરી થાય છે. તો મિત્રો તમે પણ એક વખત અહીંયા ના આવ્યા હોય તો જરૂરથી પધારો અને તમારી પણ મનોકામના માતાજી પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના છે. મિત્રો જય ખુખાર મેલડીમાં. મારા મેલડીના રામ. સ્વાગત છે દરેકનું બારેજા ધામમાં. રામ તા મોરની ઓરો મારી કુંકુટાણ મેલડી. તો મિત્રો આવનાર રવિવારના દિવસે પણ માતાજીની ગાદી યોજાવાની છે. તો જરૂરથી અવશ્ય દર્શન કરવા માટે જરૂરથી પધારો. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી રામ, જય ખુખાર મેલડીમાં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.